નમસ્કાર મિત્રો, આજની વાર્તા છે સાસુ છું વહુની કઠપૂતળી નહીં. સવારનો હળવો તડકો બારીમાંથી રૂમમાં ઉતરી રહ્યો હતો. મંગળાબાએ ધ્રુંજતા હાથે મોબાઈલ ઉપાડ્યો. ઘણા દિવસો પછી આજે તેમનું મન પોતાના પૌત્ર પૌત્રીઓનો મીઠો અવાજ સાંભળવા માટે તડપી રહ્યું હતું. તેમણે મોટી આશા સાથે વહુનો નંબર લગાવ્યો. ફોન થોડીવાર સુધી રિંગ થતો રહ્યો. પછી પેલી તરફથી કરડો અવાજ આવ્યો. મમ્મીજી, તમને કંઈ કામ ધંધો નથી કે શું? સવારમાં ફોન લઈને બેસી જાઓ છો. તમને ખબર છે ને કે આ સમયે બાળકોને શાળાએ જવાનો સમય હોય છે. હું પોતે કેટલી વ્યસ્ત હોઉં છું. બાળકોને તૈયાર કરવા, નાસ્તો બનાવવો અને પછી મારે પોતે ઓફિસ માટે નીકળવું. ઉપરથી તમારા કોલ રિસીવ કરવાના. પ્લીઝ વારંવાર કોલ કરીને અમને સવારમાં હેરાન ન કરો અને અમારું મૂડ ખરાબ ન કરો. જ્યારે અમારું મન થશે ત્યારે અમે જાતે ફોન કરીશું. તમારે આ ઘડપણમાં આવીને આટલી તકલીફ ઉઠાવવાની જરૂર નથી. વહુની વાતો મંગળાબાના હૃદયમાં તીરની જેમ વાગી ગઈ. તેમને ખૂબ જ દુઃખ થયું. તે થોડી ક્ષણો માટે મૌન થઈ ગયા. પછી તેમણે ધીરેથી કહ્યું, બેટા, હું તો બસ બાળકોનો અવાજ સાંભળવા માંગતી હતી. પણ પેલી તરફથી કોઈ જવાબ આવ્યો નહીં. માત્ર ફોન કટ થવાનો અવાજ આવ્યો અને સ્ક્રીન પર કોલ એન્ડેડ શબ્દ દેખાયો, જે જોઈને તેમની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા. તેમનો હાથ ધ્રુજ્યો અને મોબાઈલ ધીરેથી ખોળામાં પડી ગયો. ખુરશી પર બેઠેલા મંગળાબાની આંખો સૂની પડી ગઈ. તેમના હોઠ બસ એટલું જ બબડ્યા. ક્યારેક સમય આપણી પાસે નહોતો, હવે સમય જ આપણી પાસે રહી ગયો છે. બસ લોકો નથી બચ્યા. ત્યારે જ તેમને યાદ આવ્યું કે તેમના વચલા દીકરાનું પ્રમોશન થવાનું હતું, જે વિચારીને તેમણે ઉતાવળમાં એ દીકરાને ખુશીથી કોલ લગાવી દીધો. મન જ મનમાં તેમણે ફરીથી મોબાઈલ ઉપાડ્યો કે ચલો આજે કદાચ દીકરો નવરો હોય. તેમણે ધ્રુજતા હાથે નંબર લગાવ્યો. થોડી વાર પછી ફોનની બીજી તરફથી દીકરાનો અવાજ આવ્યો. એ જ લહેકો, એ જ જૂના ગુસ્સાવાળો હતો. માં, તમે આ શું કરી રહ્યા છો? મેં કહ્યું હતું કે મને ગમે ત્યારે કોલ ન કરો. હું ઓફિસના કામમાં વ્યસ્ત હોઉં છું. બોસ પાસે કેટલી વાર ઠપકો સાંભળી ચૂક્યો છું. તમે શું ઈચ્છો છો કે મને અહીંથી કાઢી મૂકે? પ્લીઝ માં, તમને મારી વાત કેમ સમજાતી નથી? હું અત્યારે મીટિંગમાં છું, પછી વાત કરું છું. અને ત્યાં સુધી પ્લીઝ મને કોલ કરીને પરેશાન ન કરતા. તેની વાત સાંભળીને મંગળાબાએ જલ્દીથી કહ્યું, બેટા, બસ 2 મિનિટ. પણ આટલું કહેતા પહેલાં જ ફોન કપાઈ ગયો. આ સાંભળીને તેમના હૃદયમાં તીવ્ર દુખાવો થયો અને આંખોમાં આંસુ આવી ગયા. આખરે બાળકો તેમનાથી આટલા દૂર કેવી રીતે થઈ ગયા? મંગળાબાએ એક લાંબો શ્વાસ લીધો અને ધીરેથી મોબાઈલ ટેબલ પર મૂકી દીધો. તેમની આંખો થોડીવાર માટે ભીની થઈ ગઈ, પણ નજર ક્યાંક દૂર ભૂતકાળમાં ખોવાઈ ગઈ. ધીરે ધીરે તેમને પોતાના એ જૂના દિવસો યાદ આવવા લાગ્યા, જ્યારે આ ઘરમાં બાળકોની હસી ગૂંજતી હતી. મનસુખલાલનો અવાજ રસોડા સુધી પહોંચતો હતો. મંગળા, આજે બાળકો માટે કંઈક ખાસ બનાવજે. આજે પરિણામનો દિવસ છે. તે સ્મિત આપી દેતા. પછી વિચારતા કે આજે તો મહિનાનો છેલ્લો અઠવાડિયો છે, પૈસાની પણ થોડી તંગી છે. તેમ છતાં મનસુખલાલ કહી દેતા કે બાળકોની ખુશી આગળ આપણી જરૂરિયાતોનું શું મૂલ્ય છે. બંને મળીને પૈસા બચાવીને બાળકોની નાની નાની ઈચ્છાઓ પૂરી કરતા. ક્યારેક શાળાનો ડ્રેસ, ક્યારેક સાયકલ, તો ક્યારેક જન્મદિવસની કેક. અને જ્યારે બાળકો હસતા ત્યારે લાગતું કે જાણે આખી દુનિયા મળી ગઈ હોય. મંગળાબાની આંખો ભરાઈ આવી. તેમણે મન જ મનમાં વિચાર્યું કે અમે અમારી દરેક ઈચ્છા દબાવી દીધી હતી, બસ તેમના માટે. અને આજે જ્યારે એ જ બાળકો મોટા થઈ ગયા છે, તો કદાચ અમે પણ તેમની ઈચ્છાઓમાં રહ્યા નથી. ત્યારે જ તેમના પતિ મનસુખલાલ ત્યાં આવ્યા. તેમના હાથમાં અખબાર હતું. તેમણે ત્યાં પડેલી ખુરશી પર બેસતા કહ્યું, ભાગ્યવાન, ફરીથી એ જૂના દિવસોમાં ખોવાઈ ગયા કે શું? મંગળાબાએ ફીકા સ્મિત સાથે માથું હલાવ્યું. હાજી, એ દિવસો જ કંઈક અલગ હતા, જ્યારે આપણી પાસે પૈસા ઓછા હતા પણ આપણું પોતાનું કોઈ હતું. મનસુખલાલે તેમની આંખોમાં જોતા કહ્યું, અરે ભાગ્યવાન, કેમ જૂના દિવસો યાદ કરીને પરેશાન થાવ છો? આજે હું તો છું ને તમારી પાસે. પણ મંગળાબાનું મન તો ઉદાસ થઈ ગયું હતું. તેમણે એ જ ઉદાસી સાથે કહ્યું, લોકો કેવી રીતે કહે છે કે ઘરમાં 2-4 બાળકો હોવા જોઈએ તો પરિવાર પૂરો અને સુખી થાય છે,
તો પછી આપણી સાથે આવું કેમ થયું? આપણે જ્યાં સુધી આપણી ફરજ બજાવી ત્યાં સુધી જ આપણું ઘર ભરેલું રહ્યું અને આપણા બાળકો પણ આવતા જતા રહેતા હતા. અને આજે જુઓ, જ્યારે આપણને આપણા બાળકોની જરૂર છે અને આપણે તેમની સાથે થોડો સમય વિતાવવા માંગીએ છીએ, ત્યારે તેમની પાસે સમય નથી. કોઈની સાથે વાત કરવાની ઈચ્છા થાય છે તો તેમની પાસે સમય નથી, અને ના તો તેઓ આપણી પાસે આવવા માંગે છે. તો પછી કેવી રીતે થયો આ ભરેલો પૂરો પરિવાર? શું જે ફિલ્મોમાં બતાવે છે કે વૃદ્ધ મા બાપને બાળકો છોડીને પોતાની એક અલગ દુનિયા વસાવી લે છે, શું એ જ ખરેખર હકીકત છે? મંગળાબા પોતાના પતિ મનસુખલાલને કહે છે. મનસુખલાલ ગણગણવા લાગ્યા. તેરા સાથ હૈ કિતના પ્યારા, કમ લગતા હૈ જીવન સારા, તેરે મિલન કી લગન મેં હમેं આના પડેગા દુબારા. મંગળાબા ચીડાઈને બોલ્યા, હું તમારી પાસે શું પૂછું છું અને તમે છો કે ગીત ગાઈ રહ્યા છો? મનસુખલાલ બોલ્યા, ભાગ્યવાન, મેં મારી રીતે મારા મનની વાત તને કહી. જ્યારે સમય નથી થોભતો તો અહીં કોઈના માટે શું કામ થોભશે? વાતને સમજવાની કોશિશ કર. એક પતિ પત્નીનો સંબંધ જ એવો હોય છે જે એકબીજા માટે હંમેશા દરેક સમય હાજર હોય છે. આ એક જ સંબંધ એવો છે જેમાં કોઈ લાલચ નથી, બસ એકબીજા માટે સમર્પણની ભાવના હોય છે. આપણા 4 બાળકો છે. દીકરી તો હજી પણ ભૂલે ચૂકે આપણો હાલચાલ પૂછી લે છે, અને દીકરાઓ, જ્યાં સુધી તેમને આપણી જરૂર હતી ત્યાં સુધી તેઓ આપણા માળામાં રહ્યા. હવે આ માળો બનાવનારા વૃદ્ધ મા બાપની તેમને જરૂર નથી તો તેઓ આપણને કેમ પૂછશે? તું કેમ આ વાતોથી તારા મનને દુઃખી કરે છે? હું તારા માટે છું, તું મારા માટે છે. શું આટલું પૂરતું નથી? ચાલ, આજે હું તારા માટે ચા બનાવું છું, તું પણ શું યાદ કરીશ? આટલું કહીને મનસુખલાલે એ વાતને વાળવાની કોશિશ કરી અને રસોડા તરફ ચાલ્યા ગયા. મંગળાબા બોલ્યા, મોટા આવ્યા ચા બનાવવાવાળા. મારું શરીર હજી એટલું પણ નથી પડી ગયું કે હું તમને ચા ના આપી શકું. જે દિવસે નહીં હોઉં તે દિવસે એકલા બનાવીને ચા પીતા રહેજો. હવે તમારું અખબાર પૂરું વાંચી લો, હું ચા લાવું છું. આટલું કહીને તેઓ રસોડામાં ગયા, જે સાંભળીને મનસુખલાલ સ્મિત કરવા લાગ્યા. મંગળાબાને 4 બાળકો હતા, 2 દીકરા અને 2 દીકરી. ધીરે ધીરે બાળકો મોટા થયા. મનસુખલાલે પોતાની જીવનની આખી કમાણી એ બાળકોને ભણાવવા અને તેમનું જીવન સુધારવામાં લગાવી દીધી હતી. બંને દીકરીઓના લગ્ન કરાવીને પોતાની જવાબદારી પૂરી કરી. મોટા દીકરાની અમેરિકામાં નોકરી લાગી ગઈ તો તેણે પોતાની પસંદગીની છોકરી, જે તેની સાથે કોલેજમાં ભણતી હતી, તેની સાથે જ લગ્ન કરી લીધા અને પોતાનો પરિવાર ત્યાં જ વસાવી લીધો. નાનો દીકરો મુંબઈમાં પોતાના પરિવાર સાથે શિફ્ટ થઈ ગયો. દીકરીઓનું સાસરું પણ બીજા શહેરમાં હતું, એટલે તેઓ પણ ઓછું આવતી જતી હતી. બચી ગયા આ બંને. તેમણે તો પોતાની ફરજ નિભાવી લીધી હતી. બસ સામેવાળાની રાહ હતી કે ક્યારે તેઓ માતા પિતા પ્રત્યેની પોતાની ફરજ સમજશે અને તેને પૂરી કરવાની શરૂઆત કરશે. મોટી વહુ નંદિની સાસરાને એક બંધન સમજતી હતી અને તેમાં એડજસ્ટ થવા માંગતી નહોતી. તેને લાગતું હતું કે કોણ આવી ઝંઝટમાં પડે, જેના કારણે મોટો દીકરો પણ પરિવારથી દૂર રહેવું જ યોગ્ય સમજતો હતો. મુશ્કેલીથી 2-3 વર્ષમાં એકવાર મા બાપને મળવા આવતો અને મળીને પોતાની જવાબદારીની પૂર્તિ કરી દેતો. પોતાના પૌત્ર પૌત્રીઓને જોઈને મંગળાબા તે સમયે ખૂબ જ ખુશ થતા, પણ તેમના જતાં જ તેઓ ફરીથી ઉદાસ થઈ જતા. મોટી વહુને જોઈને મંગળાબાને પ્રેમ લગ્ન પરથી વિશ્વાસ ઉઠી ગયો, એટલે તેમણે નાના દીકરાના લગ્ન પોતાની મરજીથી કરાવ્યા, એવું વિચારીને કે કદાચ આ લગ્ન સફળ થાય અને દીકરો મા બાપથી દૂર ના થાય. પણ વિધિના લેખ અને ખરાબ કિસ્મતને કોણ ટાળી શકે? નાની વહુ પ્રીતિને આવ્યાને હજી 3 મહિના થયા નહોતા કે એક દિવસ તેણે મંગળાબાને ગુસ્સામાં કહ્યું, મમ્મીજી, મારા માથામાં બહુ દુખાવો થઈ રહ્યો છે, તો આજે ઘરનું બધું જ કામ તમે કરી લો, અને જો કામ ન થઈ શકતું હોય તો જાઓ અને પપ્પાજીને કહો કે તેઓ કરી લે, અથવા આટલી દોલત છે તો નોકર રાખી લો. મેં મારા મા બાપના ઘરે આટલું કામ નથી કર્યું જેટલું આ 3 મહિનામાં અહીં કરી ચૂકી છું. તો હવે મારાથી આ સેવા ચાકરી તો નહીં જ થઈ શકે, અને ના તો મારી પાસે અપેક્ષા રાખતા કે આગળ ઘરનું કોઈ કામ હું કરીશ. જેટલું મારે કરવાનું હતું તેટલું હું કરી ચૂકી છું, હવે મારાથી નહીં થાય. જેટલું કરતા જાઓ એટલા તમે લોકો માથા પર બેસતા જાઓ છો. કહો, મારા હાથ પગ શું પથ્થરના બનેલા છે?
જુઓ આ કેટલા ખરાબ થઈ ગયા છે, અને આખું કામ કરીને રાત્રે જે દુખાવો થાય છે તે અલગ. ત્યાં રહેતી હતી ત્યારે મેનિક્યોર પેડિક્યોર કરાવતી હતી, અને અહીં આવ્યા પછી તો આ લોકોની સેવા કરતાં કરતાં મારા હાથ પગ ખરાબ થઈ ગયા છે. મારાથી નહીં થાય આ બધું. આ સાંભળીને મંગળાબાને ધક્કો લાગ્યો. તેમણે ધીરેથી કહ્યું, વહુ, પણ હું તો રસોડામાં અને બીજા કામોમાં તારી મદદ કરતી જ રહું છું ને, તો પછી તું આટલી નારાજ કેમ થઈ રહી છે? જેના પર પ્રીતિ તડુકીને બોલી, શું ખાક મદદ કરો છો? જો 2 રોટલી બનાવવામાં મદદ કરો છો તો 4 રોટલી ખાઓ પણ છો ને, અને બધી સેવા હું જ કેમ કરું? હું કંઈ એકલી વહુ તો નથી તમારી. મારા સિવાય તમારી એક બીજી વહુ પણ છે ને, ઘરની મોટી વહુ. તો પછી હું જ એકલી તમારા લોકોનો બોજ કેમ ઉઠાવું? તે લોકો તો ક્યારેય તમને જોવા પણ નથી આવતા, ઉલટાનું ત્યાં મજાથી રહી રહ્યા છે, અને મારે આ પ્રાણી સંગ્રહાલયમાં તમારી સાથે રહેવું પડે છે. ઉપરથી તમારા લોકોના નખરા પૂરા થતા નથી, ક્યારેક આ તો ક્યારેક પેલું. મારાથી નથી થતું. હવે આ બધું સાફ સાફ શબ્દોમાં તમને સમજાવી રહી છું તો તમને કેમ સમજાતું નથી કે હવે મારાથી આ બધું નહીં થાય? જેના પર મંગળાબા બોલ્યા, વહુ, આવું ના કર. અમે તારી પાસે આશા નહીં રાખીએ તો કોની પાસે રાખીશું? ઘડપણમાં મા બાપ દીકરા દીકરી અને વહુ પાસે જ તો આશા રાખે છે. જો તું આવી રીતે કરીશ તો અમે ક્યાં જઈશું? આખરે અમે પણ તો અમારી આખી જિંદગી અમારા બાળકો માટે વિતાવી દીધી. બસ આ સાંભળવાનું હતું કે પ્રીતિનો મગજ ફાટ્યો. તે ગુસ્સામાં બોલી, શું મતલબ છે તમારો? તમે જે પણ કર્યું તે બધું મારા માટે કર્યું છું? તમારા બાળકો માટે કર્યું જેઓ હવે મજાની જિંદગી જીવી રહ્યા છે, પણ હું અહીં મારી ભરી જુવાની તમારા લોકો પર કેમ વેડફું? મતલબ હદ જ કરી દીધી છે તમે. તો આટલા દિવસથી મોટા પ્રેમથી કરતી હતી, અને હવે આટલી સારી રીતે સમજાવું છું તો તમારા મગજમાં ઉતરતું નથી. મગજ છે કે ભૂસું ભરેલું છે? કહી દીધું ને કે હવે હું કંઈ પણ નહીં કરું. હવે ખસો મારી સામેથી. સવાર સવારમાં તમારા લોકોનું મોઢું જોઈ લઉં છું તો આખો દિવસ ખરાબ થઈ જાય છે. એમ કહેતા પ્રીતિ તેમને એક તરફ ધક્કો મારીને પોતાના રૂમમાં જતી રહી. હવે રોજ તેના લીધે ઘરમાં ઝઘડા થવા લાગ્યા, જેના કારણે નાનો દીકરો પણ પત્નીને લઈને મુંબઈમાં શિફ્ટ થવા માંગતો હતો. મંગળાબા દીકરા વહુના પગી પડ્યા, બેટા, તમે તો ના જાઓ, અમે બંને એકલા થઈ જઈશું. અમારા વિશે કંઈક તો વિચારો. આ ઘડપણમાં સમય નથી જતો. ઉપરથી તમે લોકો પણ ચાલ્યા જશો તો અમે કોનું મોઢું જોઈશું? કામ અમે કરી લઈશું, પણ અમને એકલા તો ના છોડો. પણ પ્રીતિ તેમનો હાથ છોડાવતા બોલી, આ બધો ડ્રામા કરવાની કોઈ જરૂર નથી. મેં નિર્ણય લઈ લીધો એટલે લઈ લીધો. અમે અહીં નહીં રહીએ એટલે નહીં જ રહીએ. અમે તો તમારી બહુ સેવા કરી લીધી. હવે મોટા ભાઈ અને ભાભીને બોલાવો અને અમને અમારી જિંદગી જીવવા દો. અને તમે સાંભળી રહ્યા છો મારી વાત? હવે ચાલો છો કે હું જાતે મારા પિયર જતી રહું? પછી રહી લેજો એકલા તમારા મા બાપ સાથે જિંદગીભર, કારણ કે હું તો એમના જીવતા સુધી સાથે નહીં રહું. આ બધું સાંભળીને મંગળાબાનો દીકરો જલ્દીથી ગભરાઈને બોલ્યો, અરે હું ચાલુ તો છું, મને પણ અહીં રહેવામાં કોઈ રસ નથી. હું પણ રોજ રોજના આ કકડાટથી પરેશાન થઈ ગયો છું. ચલ. આટલું કહેતા તેણે પોતાની માતાની વાતને અનસુની કરી અને સામાન લઈને નીકળી ગયો. એક એક કરીને બધા પોતાનો સ્વાર્થ પૂરો કરીને માતા પિતાને છોડીને ચાલ્યા ગયા, અને બંને દંપતી એકલા થઈ ગયા. મંગળાબા તે દિવસે ખૂબ જ રડ્યા, પણ મનસુખલાલના ઘણીવાર સમજાવવા પર તે સમજી ગયા. થોડા દિવસો પછી દિવાળીનો તહેવાર આવવાનો હતો. ઘરમાં હળવી સફાઈ ચાલી રહી હતી. મનસુખલાલે જૂના દીવા બહાર કાઢ્યા અને મંગળાબા મંદિરની સામે ફૂલોની માળા સજાવી રહ્યા હતા. તેમની આંખોમાં એક ચમક હતી. આ વખતે તેમણે મન જ મનમાં નક્કી કરી લીધું હતું કે આ દિવાળી પર આખો પરિવાર સાથે હશે. તેમનું હૃદય આશાઓથી ભરેલું હતું. બધા બાળકો આવશે, ઘર ફરીથી એ જ રોનકથી જગમગી ઉઠશે. એમ ના આવી શકે, પણ તહેવાર પર તો મળી શકે ને. તેમણે સૌથી પહેલાં મોટા દીકરાને કોલ કર્યો. ફોન ઉપાડતા જ પેલી તરફથી ઠંડો અવાજ આવ્યો, માં માફ કરજે, પણ અમે તમારી સાથે દિવાળી નથી ઉજવી શકતા. અત્યારે સમય નથી, ઓફિસમાં પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. એમ પણ અહીં અમેરિકામાં દિવાળીનો દિવસ ઓફિસનો જ હોય છે. તમે લોકો તમારું ધ્યાન રાખજો અને નાના સાથે ઉજવી લેજો. મંગળાબાએ ધીમા અવાજે કહ્યું, બેટા, બસ વિચાર્યું કે બધા સાથે બેસીશું, ઘરમાં થોડો ઉજાસ વધી જશે. ત્યારે જ પેલી તરફથી તેમની વહુનો ગુસ્સામાં અવાજ આવ્યો, અરે તમે એ ડોસી સાથે વાત કરવાનું બંધ કરો, એના ડ્રામા પૂરા જ નથી થતા. તમારે પણ તો ઓફિસ જવાનું છે ને, નીકળો હવે, એમને એમના હાલ પર છોડી દો. જેના પર તેના દીકરાએ ઉતાવળમાં કોલ કટ કરી દીધો. એકવાર ફરીથી મંગળાબાનું હૃદય તૂટી ચૂક્યું હતું. આ બધું સાંભળીને તેમને રડવાનું મન થઈ રહ્યું હતું, પણ તેમને પોતાના આંસુ લૂછીને થોડીવાર પછી નાના દીકરાને ફોન લગાવ્યો. જેના પર આ વખતે વહુએ ફોન ઉપાડ્યો.
તેનો લહેકો પહેલાં કરતાં પણ તીખો હતો. મમ્મીજી, તમે ફરીથી કોલ કરી લીધો? તમને કંઈ કામ નથી કે શું? મારે તમારી સાથે કોઈ તહેવાર નથી ઉજવવો. જ્યારે મોટા નથી આવી રહ્યા તો અમારી પાસે તો આશા ન રાખતા કે અમે આટલા પૈસા ખર્ચીને ત્યાં તમારી પાસે દિવાળી ઉજવવા આવીશું. અમારા ઘરમાં તંગી ચાલી રહી છે, એટલે પ્લીઝ કરીને અમને હેરાન ના કરો. મંગળાબા ચૂપ રહી ગયા. તેમની આંખો સામે જાણે કંઈક ધૂંધળું આવી ગયું હોય એવું લાગ્યું. તેમણે હિંમત એકઠી કરીને બસ એટલું જ કહ્યું, બેટા, બસ વિચાર્યું કે આ વખતે દિવાળી સાથે ઉજવીએ. પણ સામેથી કોઈ જવાબ ના આવ્યો, માત્ર કોલ એન્ડેડનું નિશાન અને મોબાઈલની ઠંડી સ્ક્રીન. મંગળાબા થોડી ક્ષણો એમ જ બેસી રહ્યા. મનસુખલાલે પાસે આવીને પૂછ્યું, શું થયું? બાળકોએ શું કહ્યું? ક્યારે આવે છે? મંગળાબાએ ધીમા અવાજે કહ્યું, કહે છે કે સમય નથી. મનસુખલાલે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ક્યારેક લાગે છે કે આપણે સમયથી ખૂબ આગળ નીકળી આવ્યા છીએ અને આપણા બાળકો સમયથી પાછળ રહી ગયા છે. પછી તેમણે હળવું સ્મિત કરવાની કોશિશ કરી. કંઈ વાંધો નહીં ભાગ્યવાન, આ વખતની દિવાળી આપણે બંને સાથે ઉજવીશું. હું જાતે બજારમાં જઈને તારા માટે લાડુ લાવીશ. મંગળાબાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા, પણ હોઠો પર હળવું સ્મિત આવી ગયું. હાજી, જ્યારે બધા છોડી ગયા ત્યારે આપણે પોતે જ તો સાથ નિભાવતા શીખ્યા છીએ. તે સાંજે મનસુખલાલે દીવા પ્રગટાવ્યા. મંગળાબાએ પૂજાની થાળી સજાવી. ઘરમાં દીવા ઓછા હતા, પણ જે પ્રગટ્યા હતા તે એકબીજા માટે હતા. પણ તેમનું મન તે રાત્રે ખૂબ ઉદાસ થઈ ગયું હતું. થોડા દિવસો પછી મંગળાબાની તબિયત ખૂબ જ બગડી ગઈ. તેમના મગજમાં દરેક સમયે એ જ ચાલતું કે ચાર બાળકો હોવા છતાં તેઓ આટલા એકલા છે. મનસુખલાલે પોતાના બાળકોને માતાની ખબર આપી તો આખો પરિવાર હાજર થયો. બીજા દિવસે જ્યારે બધા બેસીને એ પ્લાનિંગ કરી રહ્યા હતા કે કેવી રીતે ત્યાંથી નીકળવું, ત્યારે મનસુખલાલે પોતાના દીકરાઓને કહ્યું, તમારી માતા દિવસ રાત તમને લોકોને યાદ કરતી રહે છે. તમે લોકો તેની તકલીફ કેમ નથી સમજી રહ્યા? કેમ ના તમે લોકો અહીં જ રોકાઈ જાઓ? થોડા સમય માટે જ સાચું. અમે હવે કેટલા દિવસ જીવીશું? શું તમે લોકો તમારા જીવનના 5-10 વર્ષ પણ અમને ના આપી શકો? આ બધું સાંભળીને બંને દીકરાઓ એકબીજાના મોઢા જોવા લાગ્યા અને તેમની પત્નીઓના મોઢા બગડી ગયા. નંદિનીએ તરત જ કહ્યું, ના, હું તો બિલકુલ ના રહી શકું. મને કોઈ બંધનમાં રાખી મૂકે એ મને બિલકુલ પસંદ નથી અને હું ખુલીને જીવવા માંગુ છું. મને મારું શહેર સૌથી વધુ પસંદ છે. હું અહીં નહીં રહી શકું. પહેલાં જ કહી દઉં છું. આ સામજી પ્રીતિ કેમ પાછળ રહે? તેણે પણ કહ્યું, હા, તો હું જ એકલી સેવા કેમ કરીશ? ભાભી તો પોતાના પતિ સાથે અમેરિકા જતા રહેશે. મારા આવવા પહેલાં પણ એમણે આટલા વર્ષો વિદેશમાં એકલા મજા કરી અને હવે પણ જતા રહેશે તો હું અહીં એકલી સડતી રહીશ? ના બાબા ના, જેટલું કર્યું તેટલું બહુ કર્યું. હવે તો ગમે તે થાય, કોઈ જીવે કે મરે, મને કોઈ ફરક નથી પડતો. મનસુખલાલ આ બધી વાતો સાંભળીને હેરાન હતા અને બોલ્યા, અહીં કયું બંધન છે વહુ? નોકર ચાકર રાખેલા છે. ક્યાં તમારે સાસુના પગ દબાવવાના છે? અને તમે બધા તમારી મરજી મુજબના કપડાં પહેરી શકો છો, ફરી શકો છો. કોઈ વસ્તુની મનાઈ તો નથી. તો પછી તમે લોકો આવી વાતો કેમ કરી રહ્યા છો? પ્રીતિ બોલી, મારાથી તમારા લોકોની સેવા નહીં થાય. તમારી મોટી વહુ જો કરી શકતી હોય તો પૂછી લો, બાકી મારી પાસે આશા ના રાખતા. મેં કહી દીધું એકવાર, બસ અહીં જ વાત પૂરી. આના પર નંદિની નારાજ થઈ ગઈ અને મોઢું બગાડીને બોલી, આ જ બધા કારણોથી મારે અહીં નથી રહેવું. આટલી ભીડભાડમાં અને દરેકની વાત માનો, બધાને ખુશ કરો? ના બાબા ના, મારાથી આ બધું ના થાય. અને તેણે પોતાનો બધો જ સામાન સમેટ્યો અને પોતાના બાળકો સાથે પોતાના પિયર જતી રહી. એના પછી પ્રીતિને મોકો મળી ગયો. તેણે ખૂબ જ હોબાળો કર્યો. બંને દીકરાઓ કહેવા લાગ્યા, પપ્પા, જો અમને ખબર હોત કે તમે અમને આ બધું કહેવા માટે બોલાવી રહ્યા છો તો અમે આવત જ નહીં. અરે અમારી જિંદગી છે, અમને જીવવા દો. કેમ અમને હેરાન કરી રહ્યા છો? તમારે તો જેટલું જીવવાનું હતું તેટલું જીવી લીધું. હવે અમારી જિંદગીમાં એટલી પણ દખલગીરી ના કરો કે શ્વાસ લેવો મુશ્કેલ થઈ જાય. એમ પણ અમને પાળી પોષીને તમે કોઈ ઉપકાર નથી કર્યો. એ તમારી ફરજ હતી જે તમે નિભાવી. તમને જો પૈસા વગેરે જોઈએ તો જણાવી દેજો, એટલી મદદ અમે કરી શકીએ છીએ, પણ અહીં રહેવા માટે ના કહેતા. આટલું કહીને બંને પોતાની પત્નીઓ પાસે ચાલ્યા ગયા. મનસુખલાલ હવે જઈ રહેલા પોતાના બંને દીકરાઓનો ચહેરો જોતા રહી ગયા અને મૌન થઈ ગયા.
પોતાના જ બાળકોની આ પ્રકારની ભાષા સાંભળીને તેઓ હેરાન હતા. બીજા દિવસે બંને દીકરાઓ ત્યાંથી પોતાનો સામાન લઈને રવાના થઈ ગયા. હા, દીકરી 2-3 દિવસ રોકાઈ અને પછી તે પણ પોતાની જવાબદારી નિભાવવા માટે પોતાના ઘરે જતી રહી. ફરીથી એ જ એકલતા ચારે તરફ પ્રસરી ગઈ, જેના કારણે ધીરે ધીરે મંગળાબાની તબિયત વધુ ખરાબ રહેવા લાગી. હવે જ્યારે ક્યારેક પ્રીતિ ત્યાં આવતી તો 2 રોટલીની સાથે અપમાનજનક શબ્દોનું શાક પણ તે લોકોને ખવડાવતી. સાંભળીને મનસુખલાલ પણ થાકી ચૂક્યા હતા. મંગળાબા રડી રડીને કહેતા, સાંભળોજી, આના કરતાં તો તમે મને એક ચપટી ઝેર ખવડાવી દીધું હોત. કેમ વહુને અહીં બોલાવો છો? અરે, જે સાસુને માતા તો શું માણસ પણ નથી સમજતી, તેની પાસે તમે ફરજ નિભાવવાની આશા રાખો છો? ના બોલાવો, નહીં તો કોઈ દિવસ હું રડતા રડતા ચાલી જઈશ. ઘણું વિચાર્યા પછી મનસુખલાલે એક દિવસ નિર્ણય લીધો અને મંગળાબાને કહ્યું, મંગળા, તું સાચું કહેતી હતી. બાળકોને આપણી જરૂર નથી. તેઓ પોતાની જિંદગી જીવવા માંગે છે, તો હવે આપણે તેમને પણ જીવવા દઈશું અને આપણે આપણી જિંદગી આપણી રીતે જીવીશું. તેમની જવાબદારીઓ પૂરી કરવાના ચક્કરમાં આપણે આપણી જે પણ ઈચ્છાઓ અધૂરી છોડી હતી તે હવે આપણે પૂરી કરીશું. બસ, આમાં મને તારો સાથ જોઈએ. તું તારા દિલ અને મગજને મજબૂત કર, તો જોજે બહુ જલ્દી તું ઠીક થઈ જઈશ. અને તું શું ઈચ્છે છે કે તું ચાલી જા અને તારી પાછળ હું રડી રડીને આ લોકોની સામે એક રોટલીની ભીખ માંગતો રહું? મંગળાબા બોલ્યા, શુભ શુભ બોલોજી, ઈશ્વર મને તમારાથી પહેલાં લઈ જાય. તમે જે કહેશો તે હું કરીશ. ધીરે ધીરે મંગળાબાએ એ પરિસ્થિતિઓનો સ્વીકાર કરી લીધો અને તેમની સ્થિતિમાં સુધારો આવવા લાગ્યો. હવે બંને એકબીજાનું પૂરું ધ્યાન રાખતા અને બંને એકબીજા માટે ઘણું છે. મનસુખલાલે 2 કામવાળી રાખી લીધી, એક ખાવાનું બનાવતી અને બીજી ઘરના બાકી કામ કરતી. એક દિવસ મંગળાબાને ફિલ્મ જોવાની ઈચ્છા થઈ. મનસુખલાલ બોલ્યા, જવાબદારીઓના કારણે ક્યારેય હું તને ફિલ્મ જોવા ના લઈ ગયો અને પોતાની ઈચ્છાઓ પણ મારી નાખતો હતો, પણ આજે 70 વર્ષની ઉંમરે હું તારી બધી જ ઈચ્છાઓ પૂરી કરીશ અને મારી પણ. પછી શું હતું? મનસુખલાલે કાર ચલાવતા શીખ્યું અને થોડા જ મહિનામાં નવી કાર લઈને મંગળાબાને બેસાડીને ફિલ્મ જોવા ગયા. થોડા સમય પછી જ્યારે તેમના બંને દીકરાઓને ખબર પડી કે મનસુખલાલે નવી કાર ખરીદી છે તો તેમણે પિતાને ફોન કર્યો, પપ્પા, કેમ નક્કામાં પૈસા ખર્ચી રહ્યા છો? આ ઉંમરે ગાડી ચલાવવાનો શોખ ચડ્યો છે તમને? આ બધું તમને શોભે છે? ક્યાંક કંઈક આડું અવડું થઈ ગયું તો પછી અમારે ત્યાં પાછું આવવું પડશે. મનસુખલાલ બોલ્યા, બેટા, તમારા ભણતર અને ઉછેરમાં બહુ પૈસા ખર્ચી નાખ્યા, પણ માફ કરજો, તેનું તો કોઈ વળતર આવતું દેખાયું નહીં. પણ ચિંતા ના કરો, તે અમે તમારી પાસે માંગી પણ નથી રહ્યા. વાત આ ઉંમરે નવા શોખની તો નથી, આ તો મારા બહુ જૂના શોખ છે જે અત્યાર સુધી દબાવીને રાખ્યા હતા. હા, અમે અમારી ઈચ્છાઓ દબાવતા હતા, પણ હવે નહીં દબાવીએ, કારણ કે પહેલાં અમને તમે લોકો નજર આવતા હતા. અને એક છેલ્લી વાત, જે ધ્યાનથી સાંભળો, આ અમારી જિંદગી છે, અમને શાંતિથી જીવવા દો. બહુ કરી લીધું તમારા લોકો માટે, હવે અમે અમારી જિંદગી જીવવા માંગીએ છીએ. તમારા લોકો માટે અમે આજ સુધી અમારી ઈચ્છાઓ મારતા રહ્યા, હવે સમય છે પોતાના માટે વિચારવાનો. આટલું કહીને તેમને ફોન મૂકી દીધો. બંને ભાઈઓએ અંદરો અંદર વિચાર કર્યો કે જો પપ્પાને રોકવામાં નહીં આવે તો તેઓ બધી સંપત્તિ ઉડાવી દેશે. અરે માં, હવે કેટલા દિવસ બચશે? તેમના શોખ પૂરા કરવા માટે કેમ નકામમાં પૈસા ખર્ચ કરી રહ્યા છે? આજ બધું વિચારીને બંને પોતાની પત્નીઓને લઈને માતા પિતાના ઘરે પહોંચ્યા. પ્રીતિ મંગળાબાને જોઈને બોલી, અરે મમ્મીજી, તમે તો ભલા ચંગા છો, તો પછી નકામા બીમાર હોવાનો નાટક કરી રહ્યા હતા? મંગળાબા સ્મિત આપીને બોલ્યા, બહુ, તે તો મારી સેવા કરી નહીં. આ તો મારા પતિએ મને હિંમત આપી અને તેમનો સાથ મળ્યો, જે આજે હું મારા પગ પર ઊભી છું અને તારા દરેક સવાલનો જવાબ આપવા માટે તૈયાર છું. નાનો દીકરો બોલ્યો, જ્યારે તમારી પાસે આટલા પૈસા છે તો તમે લોકોએ અમારી મદદ કેમ ના કરી? મુંબઈમાં હું મારું પોતાનું ઘર લઈ શકતો હતો. ત્યાંનું ભાડું ખબર છે? દર મહિને ભાડું ભરું છું અને તમે લોકો અહીં નવી ગાડીમાં બેસી રહ્યા છો. શરમ નથી આવતી? બાળકોની જરૂરિયાતો પૂરી ના થઈ અને તમે લોકો પોતાની જરૂરિયાતો પૂરી કરી રહ્યા છો. મોટો દીકરો ઠંડા અને થોડા કઠોર અવાજે બોલ્યો, તમને સમજાય છે વિદેશથી આવવા જવામાં કેટલો ખર્ચો થઈ જાય છે? હું તો એ ભરોસે ત્યાં બેઠો છું કે અહીં જે પણ સંપત્તિ છે તે સુરક્ષિત રહેશે. કાલે જ્યારે બધું છોડીને પાછો આવીશ તો મારે મહેનત નહીં કરવી પડે, પણ તમે લોકો જીવતા જીવ બધું ઉડાવી દેશો. તેના શબ્દોમાં કોઈ શરમ નહોતી, બસ એક ગણિતનો હિસાબ અને અધિકારનો દાવો હતો.
તમને લોકોને ઘડપણમાં આ બધું કરતા શોભે છે? તેમની વાતો સાંભળતા જ મંગળાબાએ નાના દીકરાને એક થપ્પડ મારી દીધી અને બોલ્યા, પેદા કર્યો હતો, આખી જિંદગી તેને ખવડાવતી રહીશ એવું વચન નહોતું આપ્યું. અમે તો અમારી ફરજ નિભાવી દીધી. તમે લોકોએ અમારા માટે શું કર્યું? અરે, તમારા જેવા બેશરમ સંતાન હોવા કરતાં સારું હોત કે મારે 2 દીકરી જ રહી હોત. ઓછામાં ઓછું આવી ઝેરીલી વાતો તો ના સાંભળવી પડત. આ બધું સાંભળીને મોટો દીકરો મોઢું મચકોડીને કંઈક કહેવા માટે નમતા જ જોયું કે મનસુખલાલ તેની સામે ડગલા આગળ વધારી ચૂક્યા હતા. કરચલીવાળા ચહેરા પર હવે આગ હતી. એક સખત અવાજમાં તેમણે થપ્પડ મારીને કહ્યું, કેટલો લાલચુ છે તું! વિદેશમાં નોકરી કરે છે, આટલા પૈસા કમાય છે અને તેમ છતાં તારા વૃદ્ધ મા બાપની સંપત્તિ પર નજર રાખે છે. આજે મને શરમ આવી રહી છે મારા ઉછેર પર કે મેં તારા જેવા નાલાયકને પેદા કર્યો હતો. તમારી આવેલી વહુઓનો વ્યવહાર તો સમજાય છે, પણ શું તમને પણ એ જ સંસ્કાર આપ્યા હતા કે તમે લોકો એક દિવસ અમને જ આંખો બતાવશો? આટલું બધું કહેવા અને સાંભળવા છતાં બેશરમોની જેમ પૈસા અને અધિકારોની વાત કરી રહ્યા છો. તમે બાળકો નથી, ગીધ છો, મોકો જોતા જ તરાપ મારનારા. તેમના દરેક શબ્દમાં કડવો આક્રોશ અને અપમાનનું મિશ્રણ હતું. દીકરો સંભાળવાની કોશિશ કરતો, પણ મનસુખલાલે થપ્પડ મારતા જ આગળ વધીને ઘરનો દરવાજો ખોલ્યો અને બંને દીકરાઓને ધક્કો મારીને બહાર ખેંચી લીધા. વહુડોની ચીસો, બાળકોના રડવાનો અવાજ, વાસણ પડવાનો અવાજ બધું એક સાથે ગુંજી ઉઠ્યું. રસોડાની દિવાલ પર લટકેલા ચમચા અને વાસણો જાણે અચાનક જ બધું ધ્વસ્ત થઈ ગયું હોય એમ લાગ્યું. મોટા દીકરાએ દરવાજેથી પાછા વળીને એક છેલ્લી વાર અંદર જોયું. પિતાની કઠોર મુદ્રા, માતાની આંસુથી ભરેલી આંખો, અને જેવું તેણે ડગલું અંદર મૂક્યું કે મનસુખલાલે દરવાજો જોરથી પછાડ્યો અને કહ્યું, ઘરની બહાર નીકળો અને પાછા ના આવતા, નહીં તો હું કાનૂની રસ્તો અપનાવીશ અને પાક્કું કરી દઈશ કે મારી સંપત્તિનો એક હિસ્સો તમને ના મળે. તે દિવસે ઘરમાં જે કંઈ પણ કહેવામાં આવ્યું તે સીધું અને કડક હતું. કોઈ વચ્ચે બચાવ નહીં, કોઈ સમજૂતી નહીં. તે બંને દીકરાઓએ બેગ ઉપાડી. વહુઓ બબડતી બોલી પડી, અમે જઈ રહ્યા છીએ, હવે અહીં નહીં રહીએ. તમે લોકો હવે અમારા માટે મરેલા સમાન છો. અમારો તમારી સાથે કોઈ લેવા દેવા નથી. અને તેઓ નીકળી પડ્યા, કંઈક ચિલ્લાતા, કંઈક રડતા. દરવાજો બંધ થયા પછી ઘરમાં અચાનક એવો સન્નાટો છવાઈ ગયો જાણે કોઈ તોફાન પછી બધું થંભી ગયું હોય. મનસુખલાલ દિવાલને ટેકે ઊભા રહ્યા. શ્વાસ ભારે હતા, હાથોમાં ધ્રુજારી હતી. મંગળાબા પલંગ પર બેસીને ઊંડો શ્વાસ લેવા લાગ્યા. મોઢામાંથી કંઈ નીકળતું નહોતું, પણ તેમના ચહેરા પર એક નવી પ્રકારની રાહત પણ હતી, જે કોઈ બોજ ઉતરવા જેવી હતી. તે સાંજ પછી ઘર પર એક અજીબસી શાંતિ છવાઈ ગઈ. પહેલીવાર કોઈ દબાણ વગર બંનેએ મળીને પૈસાની ગણતરી કરી. અનિચ્છનીય નિર્ણયોની જગ્યાએ હવે પોતાની જરૂરિયાતો અને સ્વાસ્થ્યનો હિસાબ આવવા લાગ્યો. દીકરાઓના ચાલ્યા જવાથી અચાનક તેમની પાસે જે બચ્યું તે માત્ર ખાલી ઘર નહોતું, પણ ખુલ્લી આઝાદી હતી, જેણે તેમણે હવે અંદરો અંદર જીવવાનો ઈરાદો બનાવી લીધો. ધીરે ધીરે તેમને ખબર પડવા લાગી કે તેમના ઉપર કેટલો બિનજરૂરી તણાવ હતો, જે બહારથી સમાજ અને સંબંધોની અપેક્ષાઓમાં બંધાયેલો હતો. હવે કોઈ સંપત્તિનો ડર નહીં, કોઈ ઢોંગ નહીં, બસ 2 લોકો, તેમની જૂની યાદો અને આવનારો સમય. તેઓ ધીરે ધીરે સ્મિત કરવા લાગ્યા, પહેલીવાર વર્ષો પછી બેફિકર થઈને. અને આ રીતે એ તીખા ઝઘડાએ જે એક તરફ ગુસ્સો અને અપમાન લઈને આવ્યો હતો, બીજી તરફ એક નવી આઝાદીની શરૂઆત કરી દીધી. તે આઝાદી જે પોતાના ઘડપણમાં પણ જીવવાની હિંમત આપે છે. દોસ્તો, આ વાર્તા વિશે તમારે શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો. અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવી અવનવી વાર્તાઓ તમને દરરોજ સાંભળવા મળતી રહે. ફરી મળીએ એક નવી વાર્તામાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ.